Good morning, praise the Lord, hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. એક સુંદર નવી સવારમાં પ્રભુને મળવાને માટે આપણે ભેગા થઈ શક્યા છે. ઇર્મિયાના વિલાપમાં લખ્યું છે ને, તેમની કૃપા કરુણા નિરંતર આપણા પર વહ્યા કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. નિરંતર, કન્ટિન્યુઅસ, એમાં કોઈ રૂકાવટ નથી. અને આજે તો વળી માસનો છેલ્લો દિવસ, છેલ્લી સવાર, ફરી જ્યારે આપણે બોલીશું, વાત કરીશું, ત્યારે પ્રભુના જન્મોત્સવમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. હાલેલુયા. જન્મોત્સવના આનંદમાં આપણે પ્રવેશ કર્યો હશે. ખરેખર પ્રભુનો ખૂબ ખૂબ આભાર, પ્રભુની સ્તુતિ થાવ કે જેમ તેમનું વચન તમારી અને મારી પાસે આવ્યું, મળ્યું, મારો ઉપયોગ કર્યો, ટીમનો ઉપયોગ કર્યો, મિનિસ્ટ્રીનો ઉપયોગ કર્યો, એ કરતા પ્રભુએ જે આપણી પાસે મોકલ્યું એના પર જે આપણે પૂરો સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો કર્યો, એ સૌથી અગત્યની બાબત છે કે તે તારા પગને ડગવા દેશે નહીં. તારા રક્ષક ઊંઘી જનાર નથી. તેરા રક્ષક કભી ના સોએગા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સામાન્ય પરિવારો માટે માસનો છેલ્લો દિવસ આખર તારીખો હોય છે. ઘણા દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, ચિંતિત હોય. પણ તમે અને હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખનારા, તેમના લોહીમાં ખરદાયેલા લોકો, એમને માટે તો આજનો દિવસ, આજની સવાર એ તો આભાર સ્તુતિની સવાર છે કે જેમણે 29 દિવસ સુધી સતત તમારી અને મારી સાથે રાત અને દિવસ રહીને જેમણે આપણું રક્ષણ કર્યું, આપણી જરૂરિયાત પૂરી પાડી. જેમ તેઓ અગ્નિસ્તંભ અને મેઘસ્તંભમાં રહ્યા, એવી રીતના મેઘસ્તંભ અને અગ્નિસ્તંભમાં રહ્યા, એવી રીતના તેઓ આ માસમાં તમારી અને મારી સાથે સતત રહ્યા છે. સંબોધક પિતા સતત આપણી સાથે રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. He is the wonderful God. He is the wonderful God. દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ આપણને સહાય કરનાર, મદદ કરનાર પ્રભુ છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાએ નહીં, હતાશ ન થયે, દુઃખી ન થયે, નિરાશ ન થયે અને ચિંતા ન કરીએ. આમીન. હા, ચિંતા ના કરીએ. આપણો બોજો પ્રભુને આપી દઈએ. જેમણે 11 મહિના સુધી તમારી અને મારી મદદ કરી છે, સહાય કરી છે, તો શું તેઓ આગળ આપણને સહાય અને મદદ નહીં કરે?
ભરે આપણી મુશ્કેલીઓ જેમ ફારૂન રાજાનું હૃદય હઠીલું બન્યું એમ આપણી મુશ્કેલીઓ જાણે હઠીલી બની આપણી પાસેથી જતી નથી, ગઈ નહીં છે, પણ એ બધામાં શું પ્રભુએ આપણને કંઈ પણ તકલીફમાં નુકસાનમાં રહેવા દીધા છે? ગોસેન દેશમાં કોઈ મુશ્કેલી નથી, કોઈ અંધારું નતું, કોઈ મરખી ન હતી, મિસ્રની અંદર હતી. પ્રભુએ આપણને ત્યાં રાખ્યા આપણી મુશ્કેલીઓમાં, આપણી તકલીફોમાં. મને જેમ કહું છું એમ કે તેમની કૃપાની નાવડીમાં આપણને રાખ્યા છે. અને આગળ પણ આ માસની આ સવારમાં પણ હજી પણ તેઓ આપણી સાથે છે અને સદા સર્વકાળ આપણી સાથે છે. પ્રભુના વચનો તો કે છે કે એમનો આકાશ અને પૃથ્વી, તેમનું વચન નહીં પણ આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ એમાં લખવામાં આવ્યું છે એ પૂરું થયા વગર રહેશે નહીં, અને વિશ્વાસ કરનારને એનો બદલો આપ્યા વગર રહેશે નહીં. કે છે કે જેમ વરસાદ વરસે છે ખેતરમાં બીજને ઉપજાવે છે, એમ મારું વચન ફોકટ મારી પાસે પાછું ફરનાર નથી. ચોક્કસ 100% તેઓ આપણને મદદ કરનાર છે, તેઓ સહાય કરનાર છે. આટલા વર્ષોથી તેઓ આપણી સાથે છે, જેમણે આપણી સંભાળ લીધી છે. આ વર્ષ દરમિયાન જેમણે આપણી સંભાળ લીધી છે. દરેક સવારમાં આપણે આપણા પગલાને આપણા બિછાનામાંથી આપણે જમીન પર મૂક્યા છે, આપણે ચાલીને ગયા છે. આપણે ન તો ઘોડીનો ઉપયોગ કરવો પડ્યો છે, ન કોઈનો સહારા લેવાની જરૂર પડી છે. તેમણે આપણને સાજા, ભલા અને તંદુરસ્ત રાખ્યા છે વાલા મિત્રો. હાલેલુયા. શારીરિક નબળાઈઓથી આપણને તેમણે દૂર રાખ્યા છે. ઓપરેશનોમાંથી સાજાપણું આપ્યું છે. આર્થિક પ્રશ્નોના રસ્તા આપણને બતાવ્યા છે કે જેમાંથી આપણે બહાર નીકળી શકીએ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. આપણા રોજગારને તેમણે આશીર્વાદિત કર્યા છે. આપણા કુટુંબને તેમણે, આપણા બાળકને અને તેમના જીવનોને આશીર્વાદિત કર્યા છે. વર્ષમાં ઘણા બધા કુટુંબોમાંથી વિદેશ પણ ગયા છે. ઘણા બધા લોકોની પ્રાર્થનાઓનો જવાબ તેમને મળી ગયો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આનંદ કરીએ. જો આપણી સાથે એવું નથી બન્યું તો હજી તો સવાર છે, શરૂઆત છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને હું અને તું, હું અને તમે રાહ જોનારા તમામ ચોક્કસ આપણી પ્રાર્થનાઓના જવાબ અને ઉત્તર જોવાના છે. ધીરજથી કે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બે ધીરજથી, હાલેલુયા, પેશન્ટલી. પ્રભુ તમારું પણ સાંભળનાર છે. અને આ માસનું જે વચન છે તે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જનાર નથી. એ હજુ પણ, આજે પણ અને આપણા આયુષ્યના છેલ્લા દિવસ સુધી એ આશીર્વાદરૂપ બનનાર છે.
હાલેલુયા. તમે જે તે પરિસ્થિતિમાં આજે સવારમાં પ્રભુની આગળ નમ્યા આવો, હું તમને ચોક્કસ ખાતરી અપાવું છું, જો તમે વિશ્વાસ રાખ્યો છે, વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે, તો એનો ઉત્તર મેળવ્યા વગર તમે પ્રભુના જન્મોત્સવમાં પ્રવેશ કરતા પહેલા જોવાના છો. જે કંઈ તમારી ઈચ્છાઓ છે, હાલેલુયા. આવો આપણે પ્રાર્થના સાથે આજની સવારમાં આગળ વધીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, છેલ્લા 30 દિવસોથી તમે અમારી સહાય કરી, અમારી મદદ કરી, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી ચિંતાઓ દૂર કરી, અમારી જરૂરિયાત પૂરી પાડી, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડ્યા, અને વર્ષના અંતના માસમાં તમે અમને દૂરની ચરાર છો. અને પ્રભુ, એ માસ કે જે તમારો જન્મોત્સવની ઉજવણીનો માસ છે, એમાં તમે અમને લઈ જનાર છો. અને પ્રભુ, અમે તમારો જેટલો પણ આભાર માનીએ પ્રભુ, એટલો ઓછો છે. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ પ્રભુ. અમે તમારો જેટલો પણ આભાર માનીએ પ્રભુ, એટલું ઓછું છે. પ્રભુ, અત્યારે જ્યારે અમે તમારી સમક્ષ અમે નમ્યા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આખો દિવસ દરેક દુઃખી લોકો સાથે રહેજો, આંસુઓ પાડનારની સાથે રહેજો, આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ. માંદગીના બિછાના પરથી તમે તેમને ઊભા કરજો પ્રભુ. અને કોઈ પણ રીતે પ્રભુ, તમારા બાળકો નિરાશ ના રહે, હતાશ ના રહે, દુઃખી ના રહે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. દરેક જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો, સારી તંદુરસ્તી આપજો પ્રભુ. અને પ્રભુ, ઘણા બધા લોકોનો આત્મા નાશમાં જતા બચી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો પ્રભુ જે તમને નથી ઓળખતા, તમારી દયા કૃપાને નથી જાણતા, કે તમે સગળા લોકોને પ્રેમ કરો છો, એ તમારો નિસ્વાર્થ પ્રેમ વિશે જ્ઞાન મળે. હા પ્રભુ, કોઈનો પણ ઉપયોગ કરો તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ. પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો, અને પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય. જુદા જુદા પ્રકારના જગતમાં લડાઈ ઝઘડાઓ છે, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો છે, જમીનના, મકાનના, ઝવેરાતના, અને ખોટી ફરિયાદો, કોર્ટ કેસ, ફેમિલી કોર્ટ, પતિ પત્નીના લડાઈ ઝઘડા, ઘણા લોકો કારાવાસમાં છે પ્રભુ. બધામાંથી તમે એમને બહાર કાઢજો, છોડાવજો, અને તમારા જન્મના વર્ષમાં પુષ્કળ આનંદથી તમે તેમને ભરી દેજો પ્રભુ. તમારા નામના લીધે પ્રભુ વચન પ્રમાણે સતાવણીઓ થઈ રહી છે પ્રભુ, ત્યારે એવી જગ્યાઓ પર તમારી કૃપા, તમારી દયા અને શાંતિ ઉતરી આવે. દરેક જગ્યાઓ પર ભજન સેવાઓ થાય, તમારો મહિમા થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે તે રોગોમાં લોકો સપડાયા છે પ્રભુ, એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. દરેકના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનને આશીર્વાદ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને જ્યાં કંઈ સંગતો થતી હોય જગ્યાનું તમે રક્ષણ કરજો, લોકોનું રક્ષણ કરજો, જગ્યાનું રક્ષણ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાના ખેતરની અંદર પ્રભુ અવૈધ નામો, ભપકાદાર જીવન જીવનાર લોકોના ખસેડી નાખજો, એવી અમે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. એનો કબજો તેમને અપાવજો પ્રભુ. જે મકાન વેચવાનું છે તમારી સેવિકાનું વેચાય, જે પ્લોટ વેચવાનો છે પ્રભુ, અને જે મકાન વેચવાનું છે તમારા દાસ તમારા સેવકનું, એ થાય પ્રમાણે થાય. જેમને મકાન ખરીદ્યું છે આ વાસમાં ખરીદી લે પ્રભુ, એમની ઈચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. અને પ્રભુ વિદેશ જવાને માટેના રસ્તા તમામ ખુલ્લા કરો, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશાને માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટેના રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો. IELTSના બેન્ડ આપજો. અને પ્રભુ નોકરીમાં પ્રમોશનને માટે કે ભણવાને માટેની તમામ પરીક્ષાઓમાં દેશ વિદેશમાં તમે તેમને પાસ કરજો. દેશ વિદેશમાં જોબ આપજો, ટ્રાન્સપોર્ટ આપજો, સુરક્ષા આપજો, મકાન આપજો, ખોરાક, વસ્ત્ર, અન્નપાણી આપજો, અને ક્રિસમસનો આનંદ આપજો. ને તમારા દરેક સેવક સેવિકાની પ્રભુ સેવાઓને તમે આશીર્વાદિત કરજો, અને તેમના બાળકોનું ભરણ પોષણ કરજો. અમારી પડનાની સેવાને પ્રભુ તમે નોંધમાં લેજો. આકાશના દેવ તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુના નામમાં બંને બાબતો અમે જલ્દીથી જોઈ શકીએ આ માસમાં, એવું તમે થવા દેજો પ્રભુ. અને પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો, અને ખોરાક, વસ્ત્ર, અન્નપાણી આપજો, પાપોની ક્ષમા કરજો, દરેક પર દયા રાખજો. અને પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા માટે નવા માસમાં, નવી સવારમાં, ફરીવાર તમારું ભજન કરવા માટે સાંજના સમયે આજના માસની છેલ્લી સવારમાં તમે ટીવી લાવજો. માનતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવા માન્ય કરો. આમીન, આમીન, આમીન.